થાઇલેન્ડમાં આયોજિત એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાના 3 ખેલાડીઓ પ્રિયલ બારોટ, પુષ્કર સાલુંકે, પ્રેરણા માળીએ મેડલો જીતી શહેરનું ગૌરવ વધાવ્યું. કુસ્તી વિજેતા ખેલાડીઓનું વિજય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરા શહેરના ખેલાડીઓ થાઇલેન્ડ બેંકોક ખાતે એશિયન ગ્રેપ્લિંગ કુસ્તી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી તેમના વડોદરા શહેર આગમનમાં કીર્તિસ્તંભથી વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ સન્માન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ફટાકડા ફોડી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કીર્તિસ્તંભથી માર્કેટ 4 રસ્તા થઈ નવાપુરા 4 રસ્તા માતાજી મંદિર, આરવી દેસાઈ રોડ, જયરત્ન બિલ્ડિંગ થઈને પ્રતાપનગર થઈ ચોખંડી 4 રસ્તા રેલી પૂરી થઈ હતી. મારું નામ બારોટ પ્રિયલ છે. હું એક રેસલર છું અને હું પ્રગતિ ક્રીડા મંડળ વાઘોડિયા હું પ્રેક્ટિસ કરું છું. અને અત્યારે એશિયન વર્લ્ડ ચેમ્પિયનશિપ હતી, ત્યાં મારો સિલ્વર મેડલ આવ્યો છે અને આ મારી સેકન્ડ ઇન્ટરનેશનલ હતી. અને હું જીસીઆઈ અને ગુજરાત સરકારને હું આભાર વ્યક્ત કરું છું અને મારા કોચિસનો પણ આભાર વ્યક્ત કરું છું. મારી ફેમિલી પણ આભાર વ્યક્ત કરું છું, જે મને હંમેશા સપોર્ટ કરે છે બધી જ રીતે. હું અત્યારે ઇન્ટરનેશનલ રમીને આવી થાઇલેન્ડમાં, અને ત્યાં આગળ 15થી 20 કન્ટ્રીઓના લોકો અમારી સાથે પાર્ટિસિપેશન કર્યું અને અમારી સાથે રમ્યા. અમે બહુ જ ખુશ છે કે અમે ઇન્ડિયા તરફ રમીને આવ્યા. શહેરના રમતવીરોને શું મેસેજ આપશો? શહેરના રમતવીરોને એવો જ મેસેજ આપીશું કે અમારી જેવું રમીને આગળ વધો ને દેશનું નામ ને આપણા ઇન્ડિયાનું નામ રોશન કરો. મારું નામ પુષ્કર સાલુંકે છે. હું છેલ્લા 2 વર્ષથી પ્રગતિ ક્રીડા મંડળ ખાતે કુસ્તીનો અભ્યાસ કરું છું. મારું સિલેક્શન થયું હતું થાઇલેન્ડ ખાતે એશિયા ચેમ્પિયનશિપમાં, જ્યાં મારો સિલ્વર મેડલ આવ્યો છે. ત્યાં 10થી 15 કન્ટ્રીઓ આવી હતી કમ્પીટ કરવા માટે. આ બહુ જ મોટી વાત છે મારા માટે કે હું પહેલી વાર એશિયા ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થયો હતો. હું થેન્કફુલ છું મારા કોચ સર જીતુ સર, પ્રકાશ સર અને કિશન સરનો. વડોદરા શહેર એક રમતગમત નગરી છે, સાંસ્કૃતિક નગરી છે. અને વર્ષોથી જ્યારે આપણા વડોદરાની પરંપરા હતી ત્યારે આપણી દેશી રમતોમાં કુસ્તીનું નામ લેવાતું હતું. અને આજે એ જ કુસ્તીની રમતને નવું રૂપ આપીને આપણા વડોદરા શહેરના ખેલાડીઓ આજે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં થાઇલેન્ડ ખાતે એશિયન ચેમ્પિયનશિપમાં વડોદરાનું, ગુજરાતનું અને ભારત દેશનું નામ રોશન કરીને 2 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ મેળવીને આવેલા છે. આપ જોઈ રહ્યો છો કે સોશિયલ મીડિયાના માધ્યમથી અને રમતગમતની અંદર અત્યાર સુધી ક્રિકેટ અને જે ટીમ ગેમ હોય, ફૂટબોલ છે, એવા ગેમોને પ્રાધાન્ય આપવા માટે લોકો ખોબેથી ખોબા આપીને એ લોકોને લાઈક કરે છે ને એ લોકોને સમર્થન કરે છે. પણ આજે વડોદરા શહેરના લોકો, કીર્તિસ્તંભ ખાતે માળી સમાજના લોકો અને તમામ પત્રકાર મિત્રોના સહયોગથી આજે આ ખેલાડીઓને જે માન સન્માન મળી રહ્યું છે, અને ખેલાડીઓ દ્વારા હું વડોદરા શહેરના તમામ નગરજનોને કહેવા માગું છું કે આજનો જે સોશિયલ મીડિયાનો જે સમય છે કે જે ખેલાડીઓને, જે વિદ્યાર્થીઓ છે પોતાના મોબાઈલ લઈને ઘરમાં બેસેલા છે અને પોતાનો ખોટો ટાઈમ વેસ્ટ કરે છે. એની જગ્યાએ આપણા શ્રી નરેન્દ્ર મોદીનો એક મુહિમ છે ફિટ ઇન્ડિયા, એટલે પોતાના શરીરને સારું બનાવે, સ્વસ્થ બનાવે અને ઘરની બહાર નીકળીને કોઈ પણ રમત રમો. તમે નથી કે કુસ્તી રમવાની, કોઈ પણ રમત રમો. રમતની અંદર એવા ડૂબી જાઓ કે પોતાના પરિવારનું, પોતાના શહેરનું અને ગુજરાતનું નામ રોશન કરો. અમારો એ જ લક્ષ્ય છે કે આવતા દિવસોની અંદર આ વિદ્યાર્થીઓને કડકમાં કડક આપણે ટ્રેનિંગ આપીશું. અને અમારું 2036નું જે મિશન છે, વડોદરાના જે રહેવાસીઓએ, અમારા કોચોએ જે મિશન રાખેલું છે કે આવતા દિવસોની અંદર 2030માં કોમનવેલ્થ હોય કે 2036માં ઓલિમ્પિક હોય. એટલે અમે એ જ લક્ષ્યથી ચાલી રહ્યા છે અને વધુમાં વધુ સારામાં સારી પ્રેક્ટિસ કરીને આ ખેલાડીઓને હજુ આગળ અમે તક અપાવીશું. અમે સરકારથી ખાલી એક જ વિનંતી કરીએ છીએ કે જ્યારે વર્લ્ડ કપ રમીને જે ખેલાડીઓ, ગુજરાતની બહારના જે ખેલાડીઓ આવે છે અને એમને ડાયરેક્ટ જોબ આપવામાં આવે છે કોઈપણ ઇન્ટરવ્યૂ વગર, એવા જ GR પાસ કરીને આવા ખેલાડીઓને પણ પ્રાધાન્ય મળે અને આવતા દિવસોમાં કોઈક સારી સરકારી જોબ મળે. કેમ કે આ બધી રમતોમાં ગરીબ ઘરના છોકરાઓ આવે છે, નથી કંઈ કોઈ અમીરના છોકરાઓ આવે, ગરીબ ઘરના છોકરાઓ આવે. આજે ખૂબ મોટી સંખ્યામાં માળી સમાજના આગેવાનો આવ્યા છે અને વડીલો આવ્યા છે એમનું સ્વાગત કરવા માટે. વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે થાઇલેન્ડમાં જઈને. ભારત દેશમાં 3જા ક્રમાંકે
નામ આવ્યું છે, જ્યારે માળી સમાજના તમામ ભાઈઓ બહેનો બી મોટી સંખ્યામાં જોડાશે અને ભવ્યમાં ભવ્ય એમનું સ્વાગત ટૂંક જ સમયની અંદર થવા જઈ રહ્યું છે. ભવ્ય રેલીનું બી આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો એને? ભવ્યમાં ભવ્ય રેલીનું આયોજન એ પ્રકારનું કરવામાં આવે છે કે આગળ અલગ અલગ જગ્યા ઉપર એમનું અલગ અલગ રીતે સ્વાગત કરવામાં આવશે, જેમ કે માર્કેટ 4 રસ્તા, ગંગોત્રી એપાર્ટમેન્ટ, નવાપુરા, આરવી દેસાઈ રોડ, એવી રીતે અલગ અલગ જગ્યાએ સ્ટેન્ડ મૂક્યા છે અને અલગ અલગ જગ્યાએ એમનું સ્વાગત કરવામાં આવશે. માળી રાજેશ.